હેલો એવરીવન, કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ. બધાને તમારે બધાનું સ્વાગત છે આજના એક નવા બ્લોગમાં. તો વાગી ગયા છે સવારના 11:30 અને આજે છે શનિવાર. તો હું ને મારી ફ્રેન્ડ હિનાબેન અમે બે જાય છીએ મોલમાં. તો અહીંયા છે ને પોંગલનો બહુ મસ્ત મજાનો સેલ હોય, તો એને થોડી ઘણી વસ્તુ લેવાની છે. તો એની સાથે હું પણ જાઉં છું અને જોઈ આવીએ અને જોઈએ કે પોંગલનો માહોલ કેવો છે બજારમાં. તો ચાલો તમને પણ આજે અહીંની માર્કેટની શેર કરાવું. ઘણીવાર મોલ બતાવ્યા છે, પણ આજે જવાનું છે એક નવા જ મોલમાં, નવો જે ઓપન થયો છે ને એમાં. તો ચાલો જઈએ. અને માન્ય મિશ્રી બે ઘરે રહે છે, એટલે જ આજનો દિવસ અમે ચૂઝ કર્યો છે. કેમ કે ઘરે પછી ઉપાધિ ન હોય ને, ઓલું તેડવા જવાનું હોય ને તો એટલી વારમાં પહોંચતા નથી. કેમ કે મોલ ખુલે 11 સાડા 11 અને પછી તેડવા જવાનું થાય ને ત્યાં સુધીમાં અમે ઘરે પહોંચતા નથી. તો માન્ય બેન છે ઘરે, હે ને માને? અને મીસુ પણ ઘરે છે. તો મીસુબેન ગયા છે નાવા માટે. તો ચાલો અમે જઈએ અને માન્ય અંદરથી લોક કરી દેશે, હે ને? ગુડ મોર્નિંગ માન્ય. હા, હજી માન્યાબેન ને ઉઠાય છે તો એ નાઈ ધોઈ લેશે, બધું કરી લેશે, એનું કાંઈ ચિંતા નથી મારે. તો ચાલો જઈએ અને બજારમાં. તો આવી જ રીતે કન્ટિન્યુ વિડીયોમાં રહેજો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હજી સુધી તો સબસ્ક્રાઇબ કરી લેજો અને અમારા મસ્ત મજાના પરિવારના હિસ્સો બની જાજો તમે પણ, હે ને? લાઈક, શેર, સબસ્ક્રાઇબ. તો ગાઈઝ, અહીંયા અમે છે ને જે મોલ જતા હતા ત્યાં તો નથી પહોંચ્યા હજી, પણ બહારથી ટ્રાફિક જોઈએ ને તો અમે કીધું ચાલો ઝુડિયોમાં આટલો બધો ટ્રાફિક છે તો આવું બધું શું છે તો જોતા આવી. પણ અમને તો કંઈ પસંદ ન આવ્યું તો અમે જોઈને નીકળી ગયા. પણ અહીંયા ટ્રાફિક જોઈને એમ થયું કે હવે બીજે જાશું ત્યાં કેટલોક ટ્રાફિક હશે, તો ચાલો જોઈએ. તો અહીંયા અમે પહોંચી ગયા છીએ ફાઇનલી. જો ન્યૂ મોલ ઓપન થયો છે ચેન્નાઈ મોલમાં, પણ ઢોલ નગારા વગાડીને સ્વાગત ભવ્ય રીતે કરે છે. જો તો આ લોકોએ ડાન્સ કરતા હતા, પણ અમે ગાડી પાર્ક કરીને આવ્યા ને ત્યાં ડાન્સવાળાએ સ્ટોપ લઈ લીધો. પણ કાંઈ વાંધો નહીં, ચાલો જઈએ અંદર અને જોઈએ શું શું છે. પછી આપણે એની હારે થોડોક ફોટોશૂટ પણ કરી લીધું. પછી પહોંચી ગયા અમે અંદર. ટ્રાફિક 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 જામ. એક નહીં, બધાય મોલમાં આટલું જઈશે. આપણે કઈ સવારમાં નહીં હોય. આમ કરો, વીખો તો જરાક. અહીંયા પહોંચી ગયા અમે 3rd ફ્લોર ઉપર. કલર એ પણ એટલે કલર હેવીમાં હોય ને એના જ કલર એવા હોય. લાઇટ કલર લાઇટ કલર બહુ નીકળ્યા છે ને. હા, એનો વ્હાઈટ પણ સરસ છે. વ્હાઈટ એવો જ છે. કલર બધા પણ જો આમ અલગ જ કલર છે. જો તમારે પેલા સેલો આવું જઈ શકે નહીં? તમારે લગ્ન વખત તમારા લગ્નમાં નથી? દરબારી સાડી ન હોય એ ટાઈપની નહીં? દરબારી સાડી ન હોય એ ટાઈપની. પછી અમે અહીંયા આવી ગયા છીએ. જો માન્યાને ખુશને ચપ્પલ લેવા હતા તો ચપ્પલની દુકાનમાં. તો અહીંયા અમે આવી ગયા હોમ ડેકોરમાં. કોકને ગિફ્ટ આપી હોય તો મસ્ત મળી જાય. મસ્ત ગિફ્ટનું બધું તમારે આવું બહુ જ મળે. વાહ, વીરપુર આ ઓક્સોડાઇઝ બધું આવું બહુ જ મળે. જે આવી બતાકુમાર લેવી ઘરમાં રાખવા. આવી નાની નહીં હોય? હાવ નાની. હા, જો હિના બેન અરે બહુ મજા આવે. જા આ કામધેનું ગાય રખાય ઘરમાં. નાની છે જો, સરસ. હાવ નાની હોય ને જો. જે આવી નાની કડીક બતક હોય ને તો લેવી મારે. અહીં જો બુધાજી જો
હવે અહીંયા પહોંચી ગયા છીએ અમે RS બ્રધર્સમાં. તો જોઈએ કે આમાં સાડીઓનો સ્ટોક કેવો છે. તો અત્યારે ચાલે છે પોંગલ અને તમે જોઈ શકો છો કે અહીંયા મેળો કેટલો છે. જો આટલું પબ્લિક છે. હજી 12 કે એમ જ વાગ્યું છે. હજી ખબર નહીં કેટલું પબ્લિક આવશે અહીંયા. તો ઓફરો બધી સારી હોય અત્યારે, કેમ કે આ લોકો છે ને પોંગલમાં 7 પેઢીના કપડાં લેતા હોય બધાને દેવા માટે. એટલે કપડાં ફરજિયાત લેવાના હોય. એટલે અહીંયા કપડામાં આટલો ટ્રાફિક હોય. એ તો કહો અંદર હમાઈ જઈ. ચાલો ગઈશ, પહોંચી ગઈ છું ઘરે. જોઈએ છોકરીઓ શું કરે છે. હેલો, क्या कर रहे हो? टीवी देख रहे हो? ना खा लिया? खा लिया. जो 3:45 વાગ્યા છે ગાઈસ. શું છે? માન્યન ચપ્પલ, તમારા લંચ બોક્સ બેના. આવા કા? મારું બ્લુ. એ આવા કેમ લંચ બોક્સ લાવ્યા? સ્ટીલના. કેદુના લેવા હતા. ખોલું? અને મેનો આઈસ ક્લોઝ કરતો. શું છે? આઈસ ક્લોઝ. અચ્છા, એના માટે બર્થડે ગિફ્ટ કાંઈ નથી હજી. માનુ એક કેટલો મસ્ત કલર હતો, પણ એમાં સાઈઝ નો જોજી તને થઈ જાય તો સારું, ટૂંકા નો થઈ તો. ઊભી થા. થઈ ગયા પણ સાઈઝ નહોતી. એક તો પીચ કલર એટલો મસ્ત હતો, આછો પિંક અંદર, પણ સાઈઝ નહોતી એમાં. સાઈઝ નહોતી. તો ગાઈઝ અહીંયા અમે જો સાંજે પાછા આવ્યા છીએ, કેમ કે માન્યાને ચપ્પલ ટૂંકા થયા. નીનાબેનની સાડી બદલાવાની હતી તો અમે પાછા આવ્યા છીએ. તો સાંજની કંઈક માહોલ છે ને આવો છે. જુઓ તમે, લાઇટિંગ થઈ ગઈ છે અને એટલું બધું પબ્લિક છે, બાપરે. તો મોલની અંદર કંઈક આવો માહોલ છે કે એક મોલમાં આટલું પબ્લિક છે ગાઈઝ. તો ગાઈઝ વાગી ગયા છે હવે 7:45 અને આપણે કિચનમાં જઈએ છીએ. પાવ બટેટા બનાવવા છે. બધું કટિંગ ચોપિંગ થઈ ગયું છે. ઈસુ મને જો બટેટા ફોલીને આપે છે અને ખાય છે. જો મેન અહીંયા નિકુંજ આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ. અને માન્યા બેન શું કરે છે? એના નવા શૂઝને રિપેર કરે છે, હે ને? માન્ય માટે ઓલું ક્રોક્સ લઈને આવી હતી ને, એ ટૂંકા થયા એને, તો ચેન્જ કરીને પાછા શૂઝ લાવી. પૌવા બટેટાનું જો બધું રેડી થઈ ગયું છે. આમાં ડુંગળી, અહીંયા બધું મરચાં ને એવું, ને ધાણાભાજી નાખી દીધી છે. પૌવા પલળી ગયા છે. ચાલો વઘારી લો. તો ગાઈઝ આમાં જો મેં બધા મસાલા મિક્સ કરી દીધા છે. ચાલો અહીંયા જો જમવાનું તૈયાર થઈ ગયું છે. પૌવા બટેટા તો સેવ જોઈએ છે. કેવા બન્યા છે પૌવા બટેટા? બહુ મસ્ત બને. એમાં સેવ નાખીને સાથે સેવ અને દાણા. દાણા આપો તો, દાણા આપો તો. તમને બેને કેવા લાગ્યા પૌવા બટેટા? મસ્ત. તું જે રોજ બનાવે છે બહુ મસ્ત બનાવે. તારું ખાવાનું બધું જ વધારે નથી થઈ જતું? થોડુંક વધારે જ થઈ જાય. જો આમાં દાણા ને સેવ નાખી દીધી છે આપણે મસ્ત મજાનું. ચાલો આવી
ફોન કરવાના. રાખવી એ કોને રાજભાઈ ભેગી આપણે કાંઈ ધંધો ન કરે. આજે નવો ચર્ચાનો ટોપિક મળશે. તો જો ગાઈઝ આજે નીચે ગાર્ડનમાં ઠંડી હતી એટલે અમે બધા ઉપર બેઠા છીએ અને ચાની મજા માણીએ છીએ. ગુજરાતી ભેગા થાય અમે બધા અને ચા ન પીએ એવું તો બને નહીં, તો ચાના કપ લઈ લીધા છે બધાએ અને સાથે ચાલે છે ગપશપ અને મજા કરીએ છીએ. એ બધું રાતેથી દાળ ભાત ખાવાનું ગુજરાતી સ્પૂન જ નહીં ધરત એમાં એવું થઈ જાય આપણે તો. આપણે પાછું હું એક જગ્યાએ મહેંદી મૂકવા ગઈ ને એટલે એ લોકો હારા હતા કે તમે બધા જમીન જતા એમ વ્યવસ્થિત જમવાનું તો હતું જ, લગન હોય ઘરમાં મેં કીધું હારે ચમચી નથી, મેં કીધું એક સ્પૂન કે સ્પૂન ચાહીએ. મેં કીધું હા મેં તો ગુજરાતી હું મુझे તો સ્પૂન ચાહીએ. ઓલી બીજી માર બેન મહેંદી મૂકવાડી હતી ને તે લોકો કે અમારે ન જોઈએ મારે આ લોકોને એ ચોરવા જોઈએ ભાત બધી બાજુ. ક્યાં સ્પૂન મેળવે? પઠાણ હારે ચોરે ને દહીં. શાક હારે ચોરે. છોકરાઓને તો બધાને ખવડાવને એક જ છે. પાછો એક છોકરો કેવો કહેવાય? ડબ્બામાં ન ભરતા હોય. આવું નહીં બેન ખબર હશે. ખુશ સારું કરે ખાઈને બી બોલે. મારી રહી આપણે આ acting કરે છે. આમ કરતી માહિતી. એમને પાછા કેવું આવડી મૂકી પડે ને છોકરાને સમાઈ જાય એમ. હા પણ જાતે જાવ તો દાદા મેં અહીંયા એકવાર બીચ ઉપર જ જોયું, બાકી તો આમ કઈ નથી જોયું. ખાલી બાજુ જ એટલે આ રોટલી પાઈનું ઓલું આપણે મિલ લઈ આવી ઈ પાર્સલ એક જણાનું, ઈ આપણે આખું ઘર ખાઈ લેતે વધે ભાત. આઈને બધું ઈ લોકો ઈ એક જ ખાય ઈ તો કહું. ઈ મિલ્સ તમે હોટલમાં જાઓ ને ઈ મિલ્સ સાથે કોઈ ભાત માંગે. હા. સુટેબલ જ છે. એટલા ભાત જ ખાઈ. આ રીતે મને વાત કાંઈ ન થાય. અને ખવાય પડે તમારે. ભાવે છે આના જેટલા મીઠાઈ નો લાગે ખાય ન કો તમે એકલા ભાત ન્યા ઈ આપણે ન્યા બાસમતીમાં કોઈ સ્વાદ જ નથી રહ્યો હવે ન્યાના ભાતમાં. મીઠાશ જ ન હોય એમ બાસમતીમાં ખાવ. ક્યાં જવાનું રોટલી જ આ ભાત સરકાર વાળા ખાવું તો સારા લાગે એમ નહીં ને કોણ અહીંથી જાય 2 બાચકા ભાત લેતું જવું જોઈએ સામાન ભેગો. 2 વર્ષ ચાલે. આટો મારી જવાનો. ભાત તો ભાવે જ નહીં. ઈ ગયા તમારી જો. 31 તારીખની નથી. આપે ભાત ઢોસા એવું રાગીની રોટલી, ઓટ્સની રોટલી આ ઈ તો મેય ચાલો ઈ તો મેય જોઈ રોટલી નથી ખાતા ને તો ગેસ ઓછો થાય. રોટલી તમને ખાઈ ગેસ ગેસ થાય? હા મેં રોટલી મરચું ના ખાતા બહુ, મરચા મેં નહીં. ગેસ થાય તો મરચું ઓછું કરો. મરચું તો હું મરચું થી ગેસ થાય. થાય નહીં પણ એ અમુક વસ્તુ સાચી ખોરાક છે ને, ધીરે ધીરે છોડો પડે. હવે 40 ટકો એટલે આપણે ગેસ અને એસિડિટી પેલા તો આપણે બપોરે હું પછી ચા બધું ગેસ એસિડિટી હાવ ડુંગળી ચાપસી ખોરાક બટેકું ચા પીવો પણ બટેકું તો હાવ ને મારી સાસુની ઘરમાં 1 કિલો બટેટા મહિનો દે એટલે મમ્મી અહીં તો બટેટા જ નથી કે અમે ન લઈએ. તો અહીંયા ભદુ છે ને જો રમે છે, ખાલી ખાતો નથી. અને વિડીયોનો એન્ડ પણ આપણે અહીંયા જ કરશું. મળશું એક નવા વિડીયો સાથે, નવા કન્ટેન્ટ સાથે. આઈ હોપ કે તમને બધાને આજનો વિડીયો સારો લાગ્યો હશે. લાઇક, શેર, સબસ્ક્રાઈબ. બાય, ગુડ નાઇટ.